શાંતિ. 29/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાને આત્મા સમજી આત્મા સાથે વાત કરો તો ફૂલમાં ખુશ્બુ એટલે કે સુગંધ આવતી જશે. દેહ અભિમાનની વાસ નીકળતી જશે. પ્રશ્ન છે, પોતાની સુગંધ ચારે તરફ ફેલાવવા વાળા સાચા ફૂલ કે પરવાના કોણ છે? ઉત્તર છે, સાચા ફૂલ એ જે અનેકોને આપ સમાન ખુશ્બુદાર ફૂલ બનાવે. શ્રીમત પર ચાલી ક્ષમા પર બળી મરવા વાળા અર્થાત પૂરા બલિહાર જવા વાળા, જીતે જી મરવા વાળા સાચા પરવાનાઓની કે એવા ફૂલોની સુગંધ સ્વત જ ચારે તરફ ફેલાય છે. ગીત છે, महफिल में जल उठी क्षमा परवानों के लिए, प्रीत बनी है दुनिया में मर जाने के लिए. ઓમ શાંતિ. જેમ પરવાનાઓએ ગીત સાંભળ્યું, પતંગિયા બાબા કહે છે પરવાનાઓ કહો કે ફૂલ કહો, વાત તો એક જ છે. બાળકો સમજે છે અમે સાચે જ પરવાના બન્યા છીએ કે માત્ર ફેરી પહેરવા વાળા, ચક્કર લગાવવા વાળા, ચક્કર લગાવીને ચાલી જઈએ છીએ. ક્ષમાને ભૂલી જઈએ છીએ. દરેકને પોતાના દિલને પૂછવાનું છે કે અમે ક્યાં સુધી ફૂલ બન્યા છીએ અને જ્ઞાનની સુગંધ ફેલાવીએ છીએ. એમની કેટલી સુગંધ છે. જે સારા ફૂલ કે પતંગિયા છે એમની જરૂર સારી સુગંધ આવશે. તે હંમેશા ખુશ રહેશે. બીજાને પણ આપ સમાન ફૂલ કે પરવાના બનાવશે. ફૂલ નહીં તો કળી બનાવશે. પૂરા પરવાના એ છે જે જીતે જી મરે છે, બલી ચડે છે અથવા ઈશ્વરીય સંતાન બને છે. કોઈ સાહુકાર કોઈ ગરીબના બાળકને ગોદમાં લે છે તો બાળકોને એ સાહુકારની ગોદમાં આવવાથી પછી એ જ મા બાપ યાદ આવતા રહે છે અને ગરીબની યાદ ભૂલાઈ જશે. જાણે છે કે અમારા મા બાપ ગરીબ છે, પરંતુ યાદ સાહુકાર મા બાપને કરશે જેમનાથી ધન મળે છે. સાધુ બાબા કહે છે, સાધુ સંન્યાસી વગેરે છે તે સાધના કરે છે, મુક્તિધામમાં જઈએ. બધા મુક્તિના માટે જ પુરુષાર્થ કરે છે, પરંતુ મુક્તિનો અર્થ નથી સમજતા. કોઈ કહે છે જ્યોતિ જ્યોત સમાશે, કોઈ સમજે છે પાર નિર્વાણ જાય છે. નિર્વાણ ધામમાં જવાને જ્યોતિમાં સમાવવું કે મળી જવું નથી કહેવામાં આવતું. તમે સમજો છો અમે દૂર દેશના રહેવા વાળા છીએ. આ ગંદી દુનિયામાં રહીને શું કરીશું? બાળકોને સમજાવ્યું છે જ્યારે કોઈને મળો તો આ સમજાવવું પડે કે આ બનેલો ડ્રામા છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, પછી સંગમ યુગ. આ પણ સમજાવ્યું છે. સતયુગના બાદ ત્રેતાનો સંગમ થાય છે. દરેક બે યુગની વચ્ચે એક સંગમ યુગ આવે છે. સતયુગ પછી ત્રેતાનો સંગમ, ત્રેતા પછી દ્વાપરનો સંગમ, દ્વાપર પછી કળિયુગનો સંગમ અને કળિયુગ પછી સંગમ યુગ આવે છે. તે યુગ ફરે છે અને આ કલ્પ ફરે છે. બાપ યુગે યુગે નથી આવતા. દરેક યુગના સંગમ યુગે નથી આવતા. જેમ મનુષ્ય સમજે છે, બાપ કહે છે જ્યારે બધા તમો પ્રધાન બની જાય છે, કળિયુગનો અંત હોય છે, એ કલ્પના સંગમ પર આવું છું. યુગ પૂરો થાય છે તો કળાઓ ઓછી થાય છે.
આ તો જ્યારે પૂરું ગ્રહણ લાગી જાય છે ત્યારે હું આવું છું. હું યુગે યુગે નથી આવતો. આ બાપ બેસી પરવાનાઓને સમજાવે છે. પરવાનાઓમાં પણ નંબરવાર છે. કોઈ તો બળી મરે છે, કોઈ ચક્કર લગાવીને ચાલી જાય છે. શ્રીમત પર તમે ચાલી શકો છો. જો ક્યાંય પણ શ્રીમત પર ન ચાલ્યા તો માયા પછાડતી રહેશે. શ્રીમતનું ખૂબ ગાયન છે. શ્રીમદ ભગવત ગીતા કહેવામાં આવે છે. શાસ્ત્ર તો પછીથી બેસીને જેમણે બનાવ્યા તે એ સમયે બુદ્ધિ રજો હોવાના કારણે સમજ્યા કે શ્રી કૃષ્ણ દ્વાપરમાં આવ્યા. હું આવું જ ત્યારે છું જ્યારે આદિ સનાતન દેવી દેવતા ધર્મ પ્રાય લોપ થઈ જાય છે. બાકી બધા ધર્મ રહે છે. એવું નહીં કે તે દેવતા ધર્મવાળા મનુષ્ય ગુમ થઈ જાય છે, પરંતુ આ ભૂલી જાય છે કે અમે દેવી દેવતા ધર્મના હતા. પોતાનો હિન્દુ ધર્મ કહી દે છે. આ પણ ડ્રામામાં નોંધ છે. જ્યારે ભૂલે ત્યારે તો પછી હું આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરું. આ એક જ બાપ છે જે આવીને દુઃખધામથી સુખધામના માલિક બનાવે છે. તમે કહેશો અત્યારે અમે નર્કના માલિક છીએ. દુનિયાને તમો પ્રધાન તો બનવાનું જ છે. બધા પતિત છે ત્યારે તો પાવનની આગળ જઈને નમસ્તે કરે છે. અત્યારે બાપ કહે છે શ્રીમત પર ચાલો. જન્મ જન્માંતરનો બોજો માથા પર ઘણો છે, નહીં તો ત્રાહી ત્રાહી કરવું પડશે. એ તો સમજે છે આત્મા નિર્લેપ છે, પરંતુ નહીં, આત્મા જ સુખ અને દુઃખ જુએ છે. આ કોઈ સમજતા નથી. બાબા વારંવાર સમજાવે છે મંજિલ ખૂબ ભારે છે. આ સમયે તમે પુરુષાર્થ કરો છો જ્યારે કે દુઃખી છો. જાણો છો સતયુગમાં અમે ખૂબ સુખી રહીશું. ત્યાં આ ખબર નહીં રહેશે કે અમને પછી દુઃખધામમાં જવાનું છે. અમે સુખધામમાં કેવી રીતે આવ્યા છીએ, કેટલા જન્મ લઈશું, કંઈ પણ નથી જાણતા. અત્યારે તમે જાણો છો તો ઊંચું કોણ થયું? તમે ઈશ્વરની સંતાન હોવાના કારણે જેમ કે ઈશ્વર નોલેજફુલ છે એમ તમે પણ નોલેજફુલ થયા. અત્યારે તમે ઈશ્વરીય સંતાન છો, પરંતુ નંબરવાર. કોઈ તો ખૂબ મસ્ત છે, સમજે છે અમે બાબાની મત પર ચાલતા રહીએ છીએ. જેટલા મત પર ચાલશો એટલા શ્રેષ્ઠ બનશો. બાપ સન્મુખ બેસી બાળકોને સમજાવે છે, બાળકો દેહ અભિમાન છોડી દો, દેહી અભિમાની બનો. નિરંતર યાદ કરો બાપ તો સદૈવ છે જ સુખદાતા. એવું નહીં કે દુઃખ પણ બાપ જ આપે છે. બાપ ક્યારેય બાળકોને દુઃખ નહીં આપશે. બાળકો પોતાની ઉલટી ચલનથી દુઃખ મેળવે છે. બાપ દુઃખ નથી આપી શકતા. કહે છે હે ભગવાન બાળક આપો તો કુળ વૃદ્ધિને પામશે. બાળકોને ખૂબ પ્યાર કરે છે, બાકી દુઃખ પોતાના કર્મોનું જ મેળવે છે. અત્યારે બાપ બાળકોને ખૂબ સુખી બનાવે છે. કહે છે શ્રીમત પર ચાલો. આસુરી મત પર ચાલવાથી તમે દુઃખ મેળવો છો.
બાળકો બાપ અથવા ટીચર અથવા મોટાઓની આજ્ઞા ન માનવાથી દુઃખી થાય છે. દુઃખદાયી પોતે બને છે, માયાના બની જાય છે. ઈશ્વરની મત અત્યારે જ તમને મળે છે. ઈશ્વરીય મતની રિઝલ્ટ, એનું પરિણામ 21 જન્મ ચાલે છે. પછી અડધો કલ્પ માયાની મત પર ચાલે છે. ઈશ્વર એક જ વાર આવીને મત આપે છે. માયા તો અડધા કલ્પથી મત આપતી જ રહે છે. બાપ એક જ વાર મત આપે છે. માયાની મત પર ચાલવાથી 100% દુર્ભાગ્યશાળી બની જાય છે. જે સારા સારા ફૂલ છે તે એ જ ખુશીમાં હંમેશા મસ્ત રહે છે. નંબર વાર છે ને. પરવાના કોઈ તો બાપના બની શ્રીમત પર ચાલે છે. ગરીબ જ પોતાનો પોતામે લખે છે. શાહુકારને ડર લાગે છે કે અહીંયા અમારા પૈસા ન લઈ લે. શાહુકારોના માટે ખૂબ મુશ્કેલ છે. બાપ કહે છે, હું ગરીબ નિવાસ છું. દાન પણ હંમેશા ગરીબોને જ આપવામાં આવે છે. સુદામાની વાત છે ને. ચાવલ ચપટી લઈને એને મહેલ આપી દિયા. બાબા કહે છે, સુદામાના મુઠ્ઠી ચાવલ લીધા અને એને મહેલ આપી દીધા. તમે છો ગરીબ. સમજો કોઈની પાસે 25-50 રૂપિયા છે, એમાંથી 20-25 પૈસા આપે છે. શાહુકાર 50,000 આપે તો પણ ઇક્વલ થઈ જાય છે, એક જેવું છે. બંનેને મળશે રિટર્ન બરાબર. એટલે ગરીબ નિવાસ નામ ગવાયેલું છે. શાહુકાર લોકો પણ કહે છે, અમને ફુરસત એટલે કે સમય નથી મળતો, કારણ કે પૂરો નિશ્ચય નથી. તમે છો ગરીબ. ગરીબોને ધન મળવાથી ખુશી થાય છે. બાબાએ સમજાવ્યું છે, અહીંયાના ગરીબ ત્યાં શાહુકાર બની જાય છે અને અહીંયાના શાહુકાર ત્યાં ગરીબ બની જાય છે. ઘણા કહે છે, અમે યજ્ઞનું ધ્યાન રાખીએ કે કુટુંબનું ધ્યાન રાખીએ. બાબા કહે છે, તમે તમારા કુટુંબની ખૂબ સારી સંભાળ કરો. સારું છે જો તમે આ સમયે ગરીબ છો. શાહુકાર હોત તો બાપથી પૂરો વારસો લઈ નહીં શકતે. સંન્યાસી એવું નથી કહેતા. એ તો પૈસા લઈને પોતાની જાગીર બનાવે છે. શિવ બાબા થોડી બનાવશે. તે મકાન વગેરે બધું તમે બાળકોએ પોતાના માટે બનાવ્યા છે. આ કોઈની જાગીર નથી. આ તો ટેમ્પરરી છે, કારણ કે અંત સમયે બાળકોને અહીંયા આવીને રહેવાનું છે. અમારું યાદગાર પણ અહીંયા છે, તો પાછળથી અહીંયા આવીને વિશ્રામ લેશે. બાપની પાસે ભાગશે તે જે યોગયુક્ત હશે. એમને મદદ પણ મળશે. બાપની ખૂબ મદદ મળે છે. તમને અહીંયા બેસી વિનાશ જોવાનો છે. જેમ શરૂમાં બાબાએ તમને બાળકોને બહેલાવ્યા છે, પછી પાછળથી બહેલાવાના શરૂ કરશે. ખૂબ પ્યાર કરશે. જેમ વૈકુંઠમાં બેઠા છે, ખૂબ નજીક થતા જશે. આ તો સમજે છે કે અમે યાત્રા પર છીએ. થોડા સમયના પછી વિનાશ થશે. તમે ખૂબ ખુશ થઈ જશો. બસ અમે જઈને પ્રિન્સ બનીશું. અલગ અલગ પ્રકારના ફૂલ છે.
દરેક બાળકોને સમજવું જોઈએ કે હું કેટલી જ્ઞાનની ખુશ્બુ આપી રહ્યો છું. કોઈને જ્ઞાન અને યોગની શિક્ષા આપું છું. જે કરે છે તે અંદર પ્રફુલ્લિત રહે છે. બાબા જાણી જાય છે કે આ કઈ અવસ્થામાં રહે છે. આમની અવસ્થા ક્યાં સુધી ગેલપ કરશે? ગેલપ એમની કરશે જે પતંગિયા બની ચૂક્યા છે, પરવાના બની ચૂક્યા છે. બાપ સમજાવે છે માયાના તોફાન તો ખૂબ આવશે. એમનાથી પોતાને બચાવવાના છે. અત્યારે આ રાજયોગ પરમપિતા પરમાત્મા આવીને શીખવાડે છે. પરમાત્મા આવીને આત્માઓને સમજાવે છે. આત્માને જ્ઞાન છે. હું આત્મા પોતાના આ ભાઈ આત્માને સમજાવું છું. જેમ પરમાત્મા બાપ અમને બાળકોને સમજાવે છે, અમે પણ આત્મા છીએ. બાબા અમને શીખવે છે. અમે પછી આ આત્માઓને સમજાવીએ છીએ. પરંતુ આ આત્માભિમાની અવસ્થા એનો નિશ્ચય ન હોવાથી પોતાને મનુષ્ય સમજી મનુષ્યને જ સમજાવે છે. હું પરમાત્મા તમારી આત્માઓ સાથે વાત કરું છું. તમે આત્માને સંભળાવો છો. એવી રીતે તમે દેહી અભિમાની થઈને કોઈને સંભળાવશો તો તે તીર ઝટ લાગશે. જો પોતે જ દેહી અભિમાની નહીં રહી શકશે તો ધારણા કરાવી નથી શકતા. આ ખૂબ ઊંચી મંજિલ છે. બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે આ ઓર્ગન્સથી, આ કર્મેન્દ્રિયોથી સાંભળીએ છીએ. બાપ કહે છે અમે આત્માઓ એટલે કે બાળકો સાથે વાત કરું છું. બાબાનું ફરમાન છે અશરીરી બનો, દેહ અભિમાન છોડો, મને યાદ કરો. આ બુદ્ધિમાં આવવું જોઈએ. હું આત્માઓ સાથે વાત કરું છું, શરીર સાથે નહીં. ભલે ફિમેલ છે, એમની પણ આત્મા સાથે વાત કરે છે. અમે બાબાના તો બની ગયા, પરંતુ નહીં. આમાં ખૂબ સૂક્ષ્મ બુદ્ધિ ચાલે છે. હું આત્મા છું, હું આમની આત્માને સમજાવું છું. આ મારા ભાઈ છે, આમને રસ્તો બતાવવાનો છે. આત્મા સમજી રહી છે એવું સમજો ત્યારે આત્માને તીર લાગે. દેહને જોઈને સંભળાવો છો તો આત્મા સાંભળતી નથી. પહેલા આ વોર્નિંગ આપો કે હું આત્મા સાથે વાત કરું છું. એ સાવધાની આપો કે હું આત્મા સાથે વાત કરું છું. આત્મા ન તો મેલ ન તો ફિમેલ કહીશું, ન સ્ત્રી છે ન પુરુષ છે. આત્મા તો ન્યારી છે. મેલ ફિમેલ શરીરથી નામ પડે છે. જેમ બ્રહ્મા સરસ્વતીને મેલ ફિમેલ કહીશું, શિવ બાબાને ન મેલ ન ફિમેલ કહીશું. તો બાપ આત્માઓને સમજાવે છે. ખૂબ મોટી મંજિલ છે. પોઈન્ટ ખૂબ કડી છે. આત્માને ઇન્જેક્શન લગાવવાનું છે, ત્યારે દેહ અભિમાન તૂટે છે. નહીં તો ખુશ્બુ નહીં આવશે, તાકાત નહીં રહેશે. વાત ખૂબ નાની છે. અમે આત્માઓ સાથે વાત કરી રહ્યા છીએ. બાપ કહે છે તમારે પાછા જવાનું છે, એટલે દેહી અભિમાની બનો. મન મના ભવ, પછી ઓટોમેટિકલી મધ્યાજી ભવ આવી જાય છે. અત્યારે ખૂબ સૂક્ષ્મ બુદ્ધિ મળી છે. સવારે બેસી વિચાર સાગર મંથન કરવાનું છે. દિવસમાં તો સર્વિસ કરવાની છે, કારણ કે કર્મ યોગી છે. લખેલું પણ છે ઊંઘને જીતવા વાળા બનો. રાત્રે જાગીને કમાઈ કરો.
દિવસમાં તો માયાનો ખૂબ મોટો બખેરો છે, વિસ્તાર છે. અમૃત વેલા વાયુમંડળ સારું છે. બાબાને આ તો લખતા નથી કે ફલાણા ટાઈમ પર ઉઠીને વિચાર સાગર મંથન કરીએ છીએ. ખૂબ મહેનત છે. વિશ્વના તમે માલિક બનો છો. અહીંયા તો હદના માલિક છો. પાણીની હદ પર કેટલો ઝઘડો ચાલતો રહે છે, દુશ્મની લાગેલી છે. આપસમાં એકબીજાને ભાઈ ભાઈ સમજતા નથી. માત્ર એમ જ કહી દે છે કે અમે બધા એક છીએ. એક તો હોઈ નથી શકતા. અનેક આત્માઓ છે. બધાનો પોતપોતાનો પાર્ટ છે. તમે અહીંયા બેઠા છો, કલ્પ પહેલા પણ બેઠા હશો. પાંદડું હલ્યું ડ્રામા અનુસાર. એવું નહીં કે પાંદડાને પરમાત્મા હલાવે છે. એવી વાતો સમજીને પછી સમજાવો. દરેક સમજી શકે છે કે અમે પરવાના બન્યા છીએ. અમે બાબાની મત પર ચાલતા રહીએ છીએ. ફાલતુ વાતો તો નથી કરતા. ક્યાંય પોતાના પૈસા પાપની તરફ તો નથી લગાવી રહ્યા. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સ્વયંને આત્મા સમજી આત્મા સાથે વાત કરવાની છે. દેહી અભિમાની બનીને સાંભળતા અને સંભળાવવાથી ધારણા સારી થશે. બીજું, ઊંઘને જીતવાવાળા બનવાનું છે. રાત્રે જાગીને કમાઈ કરવાની છે. વિચાર સાગર મંથન કરવાનું છે. કોઈ પણ ફાલતુ વાતોમાં પોતાનો સમય નથી ગુમાવવાનો. આજનું વરદાન. તપસ્યા દ્વારા પોતાના વિકર્મો કે તમો ગુણના સંસ્કારોને ભસ્મ કરવા વાળા તપસ્વી મૂર્ત ભવ. જેમ અત્યારે ઈશ્વરીય પાલનાનું કર્તવ્ય ચાલી રહ્યું છે, એમ લાસ્ટમાં તપસ્યા દ્વારા પોતાના વિકર્મો અને દરેક આત્માના તમોગુણી સંસ્કાર કે પ્રકૃતિના તમોગુણને ભસ્મ કરવાનું કર્તવ્ય ચાલવાનું છે. એના માટે સદા એકરસ સ્થિતિના આસન પર સ્થિત થઈ પોતાના તપસ્વી રૂપને પ્રત્યક્ષ કરો. પોતાની દરેક કર્મેન્દ્રિયોથી દેહ અભિમાનનો ત્યાગ અને આત્માભિમાની બનવાની તપસ્યા પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવે. સ્લોગન છે, સંસ્કારોની ટક્કરથી બચવાના માટે બાળક અને માલિકપણાનું બેલેન્સ રાખો. અવ્યક્ત ઇશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. બાપને ભોળાનાથ કહે છે, પરંતુ એવા ભોળા નથી જે સામનો ન કરી શકે. ભોળાનાથની સાથે સાથે ઓલમાઇટી ઓથોરિટી પણ છે અને સર્વશક્તિવાન પણ છે. તમે પણ પોતાના શક્તિ સ્વરૂપને ભૂલી માત્ર ભોળા નહીં બનતા, નહીં તો માયાનો ગોળો લાગી જશે. એવા શક્તિ સ્વરૂપ બનો જે માયા સામનો કરતા પહેલા જ નમસ્કાર કરી લે. ખૂબ સાવધાન, ખબરદાર, હોશિયાર રહેજો. ઓમ શાંતિ.